મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમણે કહ્યું હતું કે નદીઓની સફાઈ કરીને આપણે આપણી સભ્યતાને જીવંત રાખી શકીએ છીએ. આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વગુરુ નરેન્દ્ર મોદી પણ ગાંધીજીના આ કથનોને યાદ રાખીને હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખી રહ્યા છે અને તેમણે પણ અનેક વખત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે અને ખાસ કરીને ફોટો સેશન કરાવતા હોય એ રીતે ભાગ લીધો છે અને આવું જ એમના અંધભક્તો અને ચેલાઓ પણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે અમદાવાદ શહેર એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી રિવર, જે પહેલાં સાબરમતી નદી હતી, હવે સાબરમતી રિવરફ્રન્ટ બની ગયું, એ નદીની સાફ સફાઈ કરવાનું 2 જૂનથી 5મી જૂન સુધી, 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, અને આ દિવસો દરમિયાન સાફ સફાઈ કરવાનું ઝુંબેશ હાથ ધરવાની હતી. 2 જૂને શરૂઆત થઈ. સવારે 8 વાગે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી માનનીય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના લાવ લશ્કર સાથે અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા, જ્યાં અમદાવાદના ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ચૂંટાયેલા કોર્પોરેટર્સ તમામે તમામ ત્યાં પહોંચ્યા અને જે રીતે સફાઈ કરી અને જે પ્રકારે 20 જ મિનિટમાં સફાઈનું નાટક કરી અને જે રવાના થઈ ગયા, એના પછી ફલિત થાય છે કે આ રાજનેતાઓને સ્વચ્છતા અભિયાનની કશી જ પડી નથી, કે સ્વચ્છતાની કશી જ ચિંતા નથી, માત્ર ને માત્ર ફોટો સેશન જ કરાવવું છે. ઋષિકેશભાઈ પટેલ પોતે જે રીતે ઘાસ કાપી રહ્યા હતા, આમ તો સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી નદી કહેવાય છે, જે એ નદીમાં વાસણા બેરેજના દરવાજા રિપેર કરવાના હોવાથી નદી અત્યારે ખાલી છે. હવે નદીમાં પ્લાસ્ટિકનો કચરો ને બધું ઘણી બધી ગંદકી અંદર છે, એ સાફ કરવા માટે ન તો માનનીય મંત્રીશ્રી ઉતર્યા કે ન તો કોઈ પદાધિકારી અંદર ઉતર્યા, પરંતુ નાકા પર સાઈડમાં જે ઘાસ હતું ઉગેલું, એ ઘાસ કાપ્યું અને કોથળામાં ભરીને 20 મિનિટમાં અમદાવાદ શહેરના મીડિયાના મિત્રો જે હતા એ તમામે તમામ હાજર હતા અને ફોટોગ્રાફર્સ હાજર હતા. ફોટો પાડ્યા, વિડીયો લીધા, બાઇટ આપી અને 20 મિનિટમાં આ કાર્યક્રમ આટોપીને ચાલ્યા ગયા. શું આ રીતે અમદાવાદ શહેરની જે નદી છે એની સફાઈ થશે? આ પ્રકારે માત્ર ફોટો સેશન કરાવવા માટે જો આ પ્રકારના અભિયાનો હાથ ધરવામાં આવતા હોય તો જનતાના પૈસાનો ધુમાડો કરી રહ્યા હોય એવું લાગે છે. મંત્રી અને તેમના લાવ લશ્કર જે પ્રકારે સફાઈ કરી રહ્યા હતા એ દ્રશ્યો પણ સામે આવ્યા છે, ને એમાં જે પ્રકારે સફાઈ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે આ લોકો ખાલી ને ખાલી દેખાડો કરી રહ્યા હોય. સ્વચ્છતા કરવી હોય તો સ્વાભાવિક છે કે આપણા શહેરમાં સવાર પડે આપણે જે સ્વચ્છતા કર્મચારી જે છે, મહાનગરપાલિકાના કર્મચારીઓ જે છે, સફાઈ કામદાર કહેવાય છે, એ લોકો જે રીતે સફાઈ કરતા હોય છે અને જે પ્રકારે સવારથી લઈને લગભગ 6-7 વાગ્યાથી શરૂ કરે તો 11-12 વાગ્યા સુધી એ લોકો સફાઈ કરતા હોય છે અને જે ઝાડુ મારતા હોય છે, જે કચરો પડ્યો હોય બધું વીણીને ભરતા હોય છે અને જે પ્રકારે સફાઈ કરે છે, અને એ લોકો ક્યારેય ફોટો સેશન કરતા નથી. એ લોકો ખરેખર સ્વચ્છતાના આગ્રહી છે અને સ્વચ્છ શહેર રાખવા માટે એ લોકો કટિબદ્ધ છે. આ નેતાઓ માત્ર ને માત્ર દેખાડો કરી અને પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરતા હોય એવું લાગી રહ્યું છે. સ્વાભાવિક છે કે તેમના ગુરુ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારનું કરે એ પ્રકારનું તેમના ચેલકાઓ કરવાના છે, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ આ પ્રકારે 2 તારીખથી 5મી જૂન સુધી એટલે કે 4 દિવસનો જે ઝુંબેશ હાથ ધરવાની છે, એમાં જો આ પ્રકારનું જ કરવાના હોય તો પછી પબ્લિકને જે ટેક્સ ભરે છે, અમદાવાદના શહેરીજનો ટેક્સ ભરે છે, એ ટેક્સના પૈસે આ પ્રકારની તાગડધીનના અથવા આ પ્રકારનો અવસર ઉજવવાની શું જરૂર છે? એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે સ્વચ્છતા રાખો અને દરેક વખતે લાલ કિલ્લા પરથી હોય કે ક્યાંય પણ, અને ગાંધી જયંતિ આવે ત્યારે તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની મન કી બાતમાં પણ
લોકોને સ્વચ્છતાનો આગ્રહ રાખતા હોય છે અને અવારનવાર એમની મન કી બાતના કાર્યક્રમમાં આનો ઉલ્લેખ પણ કરતા હોય છે. પરંતુ એમના જ ચેલાઓ, એમના જ અંધભક્તો અને પોતે પણ ક્યારે નિષ્ઠાથી કે સ્વેચ્છાએ ફોટો સેશન વગર ક્યારેય એમણે સ્વચ્છતા કરી છે ખરી? જો ગાંધીજીની વાતો યાદ કરીએ ને તો ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સવારે ઉઠી જાતે જ ઘરનું આંગણું સાફ કરતા અને સફાઈ કરતા હતા અને લોકોની સાથે ફરીને સાફ સફાઈ કરતા હતા ગામની. અને ગાંધીજીના જો કથનને આગળ વધારવું હોય, ગાંધીજીના જ માર્ગે ચાલવું હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્વચ્છતા માટે કોઈ જાતના દેખાડા કરવાની જરૂર નથી કે કોઈ પ્રકારની જાહેરાતો કરવાની જરૂર નથી અને કોઈ પ્રકારના ફોટો સેશનની પણ જરૂર નથી. સ્વચ્છતા જો રાખવી હોય તો આપણે પોતાના દિલમાં જો સ્વચ્છતા હોય ને તો સ્વાભાવિક છે કે શહેરમાં પણ સ્વચ્છતા થશે અને ગામડાઓ પણ સ્વચ્છ થશે. અને જો આ પ્રકારના જ ફોટો સેશનનો આગ્રહ રાખીને ફોટો પડાવીને નીકળી જવું હોય તો પછી આવા સ્વચ્છતા અભિયાનો રાખવાની જરૂર હોય એવું લાગતું નથી. મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.